શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના અને કોલેજ પરિવાર દ્વારા શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। કોલેજના આચાર્ય શ્રી મનોજભાઈ પટેલના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ વર્ગખંડોમાં ઉત્સાહભેર શિક્ષણ કાર્ય કરાવ્યું હતું। ત્યારબાદ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન કાર્યક્રમ યોજાયો। તેમાં સૌપ્રથમ કોલેજની વિદ્યાર્થીનીએ મંગલ પ્રાર્થના રજૂ કરી અને સર્વપલ્લી રાધાકૃષ્ણની છબીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સર્વનું શાબ્દિક તથા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। તેમજ વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસ વિશેના પોતાના વિચારો રજૂ કરી તેમના વર્ગ કાર્ય દરમિયાન થયેલા અનુભવો અને જવાબદારીઓ વિશે વિચારો રજૂ કર્યા હતા। ત્યારબાદ કાર્યક્રમને મનોરંજનમય બનાવતા ધ્રુવ રાજપૂતે દુહા, છંદ અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। આચાર્ય તરીકે અપૂર્વ ઠક્કર તથા વાઇસ પ્રિન્સિપાલ તરીકે સદાબ મલેક તથા દર્શિતા ગુપ્તા રહ્યા હતા। કોલેજના દરેક વિષયના વિદ્યાર્થીઓએ અધ્યાપક તરીકે જવાબદારી સંભાળી હતી। કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વર્ગખંડોમાં અધ્યાપન કાર્ય કરાવ્યું અને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી અભ્યાસ કર્યો હતો। અધ્યક્ષીય ઉદ્બોધનમાં આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને જીવન મૂલ્ય, શિક્ષણ મૂલ્યો, સર્વાંગીણ વિકાસની સાથે સાથે ધૈર્ય, વીરતા, નિડરતાના ગુણો વિકસાવી આદર્શ અને પ્રેરક જીવન જીવવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને આચાર્યશ્રીના વરદ હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું આયોજન NSS પ્રો ડોક્ટર મુકેશભાઈ જોશી તથા ડોક્ટર ભાવનાબેન પ્રજાપતિએ સંભાળ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આભાર દર્શન કોલેજના વિદ્યાર્થી કમલેશ રાજપુરોહિત તથા દર્શિતા ગુપ્તાએ સંભાળ્યું હતું। સમગ્ર કોલેજ પરિવારે શિક્ષક દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ